તો કચ્છમાં ફરી મળી આવ્યા છે બિનવારસી હાલતમાં ચરસના પેકેટ. ચરસના 10 જેટલા પેકેટ બિનવારસી હાલતમાં મળ્યા. બીએસએફની ટીમે ક્રીક વિસ્તારમાંથી ચરસના પેકેટ કબજે કર્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં 40થી વધુ નશીલા પદાર્થના પેકેટ મળ્યા છે. સતત નશીલા પદાર્થનો જથ્થો મળતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સંવાદદાતા રાજેન્દ્ર અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે. રાજેન્દ્ર, આ પહેલા પણ ચરસના પેકેટ મળી આવ્યા હતા અને ફરીવાર આ ઘટનાક્રમ રિપીટ થયો છે. શું કામગીરી ત્યાં થઈ રહી છે હાલ? જી દીક્ષિતા, વાત કરવામાં આવે તો કચ્છમાં જે ફરી બિનવારસુ 10 જેટલા ચરસના પેકેટ મળ્યા છે એને અનુલક્ષીને બીએસએફ તેમજ જે તપાસની એજન્સીઓ, જે સુરક્ષાને લઈને જે એજન્સીઓ હતો એ કામે લાગેલી છે. બીએસએફ 176 બટાલિયનને મળેલી માહિતીના આધારે ક્રીક વિસ્તારમાંથી 10 ચરસના પેકેટ કબજે કર્યા હતા. છેલ્લા એક અઠવાડિયાની અંદર બીએસએફ જવાનોએ બિનવારસુ કુલ 40થી વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. કચ્છમાં સતત ડ્રગ્સ મળવાના મામલે સુરક્ષા એજન્સીઓ હવે વધુ સતર્ક થઈ છે અને રાઉન્ડ ધી ક્લોક સર્ચ ઓપરેશન જે છે હાથ ધર્યું છે અને કઈ રીતે આ ચરસનો પેકેટ આવે છે એ અંગેની પણ તપાસ કરી રહ્યા છે. તે યાદ રાખવું જરૂરી છે કે આ જ્યારે જે મે મહિનો અથવા ઉનાળાનો જે હોય છે ત્યારે ભરતી જે આવતી હોય છે એમાં પાણીમાં આ અવારનવાર જે ચરસના પેકેટ છે એ તણાઈને આવતા હોવાના બનાવ અગાઉ પણ બનેલા છે. આ અંગે સતર્કતાથી સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. જી દીક્ષિતા. આભાર રાજેન્દ્ર સમગ્ર વિગત બદલ.